જય શ્રી કૃષ્ણ બધાને, હર હર મહાદેવ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે છે બુધવાર અને આજે છે અખાત્રીજ અને અહીંયા દૂધ મારે ગરમ થઈ ગયું છે સરસ. આજે તો હું 4 વાગ્યાની ઉઠી હતી. 4 વાગે ઉઠીને પછી અલ્પેશ માટે રોટલો બનાવ્યો અને એમને બધું કરીને અહીં ધોઈ લીધું એટલે એમને બધું આપી દીધું. ખાઈ પીને ગયા 4:45 અને પાછી હું સૂઈ ગઈ. તો પાછી થોડીક ઊંઘ આવી ગઈ. તો પાછી છે એક 6:30 એટલા વાગે ઉઠી. જયમીને પણ જવાનું હતું એની માટે મેં ફટાફટ પરોઠા બનાવી દીધા અને કોફી બનાવી દીધી. તો એ પણ ગયો. તો જો દૂધ લઈને આવી ગઈ છું પણ હજી તન્મય સૂતો છે એટલે મેં તન્મયને મેં દૂધ ઉઠવાય. અને હવે આપણે હજી કચરો વાળવાનો પણ બાકી છે આજે અને સેવા બી બાકી છે એવું છે. પછી અમારી માટે પણ પરોઠા બનાવી દઈએ. તો જો 3 મહિને હજી પથારી લેવાની બાકી છે અમારે. નહીં લે ચાલ બેટા આગળ. તો હવે કચરા વાળી દઉં. કેમ મૂક્યું લીયો રે એ જુલી એની માં આમ ખાવા નથી દેતી એને. અરે જુલી ખાતી હતી ને તો એ મોઢું નાખવા જતું હતું તો એમાં એને બટક. જો અમારું લિયો લિયો એ લિયો એનો પટ્ટો બેટા સરખો કરી દેવો તો ને બહુ લબડવા માંડ્યો છે નહીં હે લિયો લિયો. તમે હજી અમને કોમેન્ટમાં જણાવ્યું નથી કે આ લેબ્રાડોર છે કે દેશી કૂતરું છે. કોઈએ કોમેન્ટ હજી કરી નથી તો પ્લીઝ અમને કહો કે આ કયું કૂતરું છે. અમને ખબર નથી પડતી. આ જે ડોગ લવર હોય એમને ખબર પડશે કેમ. અને એની માં જો તાર મમ્મી ખીજાઈ ગઈ તાર ઉપર હે. અત્યારે એવું છે. અને જો આપણી તુલસીમાં નવા નવા પાંદડા હવે ઉગી રહ્યા છે. અહીંયા જોઈ શકો છો સરસ મજાનું. ને ચકલી ઘરમાં ચકી બેન આવે છે ને ઉડી જાય છે. ચક્કાબેન ચકી બેન બે એવું છે. જો સૂર્યનારાયણ સરસ મજાના દેખાઈ રહ્યા છે એવું છે. તો આજે અમારે જવાનું છે ખેતરમાં. કથા છે ત્યાં જવાનું છે અને જમવાનું પણ ખેતરમાં જ છે. એટલે જો 7:30 થઈ ગયા છે. ફટાફટ ચા પાણી કરી દઈએ, કપડાં ધોઈ કાઢીએ, કચરા પોતું કરી કાઢીએ, પછી તૈયાર થઈને ઉપડી જઈએ. 9:30 ચાલુ થવાની છે એટલે વહેલા તો જવું જ પડશે. એટલે હવે ફટાફટ તૈયાર થઈ જઈશું. તો ચાલો હું ફટાફટ ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ, બ્રહ્માણી માની સ્તુતિ કરી લઉં અને પછી આપણે મળીએ અને સરસ મજાની સેવા કરી લઉં. તો જો અહીંયા જોઈ શકો છો કે લિયો બોલ વડે રમી રહ્યું છે. હમણાં તો આખું દોડ કરતો હતો આખા હોલમાં. એમ લિયો લિયો લે એ એ એ એ એ એ નીચે પડી ગયો લે બોલ તો. વેર નીચે પડી ગયો હે. લે 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 આવ્યું લે. જોઈ શકો છો અહીંયા બની રહ્યા છે આપણે પરોઠા અને બહાર જો તન્મય લિયોના લઈને
સાંકળ બાંધીને. તો જોઈ શકો છો આપણે આવી ગયા છે ખેતરમાં અને આ છે ઘર જો ખેતરનું અને આ ભેંસ છે ને પેલી પાડી છે કે પાડો પાડી એ પાડી છે આ પાડો હા ભેંસ ઓ કૂતરું કાઢતું નથી ને ના કાઢ્યા અને નાની નાની પણ છે જો અહીંયા પૂરિયા બુરિયા છે જાસૂદ મસ્ત મજાના આવી ગયા છે. શું નામ છે તારું બકા? હે રોહિત. અને તારું? મૌલિક. બબુડો. સારું સારું ચલો હા ચલો. જો જયમિક પણ અહીંયા આવી ગયું છે અમે જઈ રહ્યા છે રસ્તામાં ગમે ત્યાંથી કુવા આવ્યો તો કુવાથી લઈ લેવાનું. ઝડપથી આવેલી કન્યાએ બધાની પ્રેમ પર પોતાના પતિને જોયું. પવન જે જળ ભોય પર પડી જાય એમ અવાજ કપાઈ જાય તમારો. વહાણનો અહેવાલ જોઈ સાધુવાણીઓ પણ કપાઈ. ઘણા બધાને મળીને ચિંતા કરવા લાગ્યા. ત્યારે જો અહીંયા જોઈ શકો છો કે આ કૂવો છે બહુ ઊંડો ઊંડો છે જોઈ શકો છો. મસ્ત મજાનું ખેતર અને અહીંયા કોઠા છે લબડા છે કોઠા લબડા છે. એની બાજુમાં આમ શું છે પેલા એનું ઝાડ છે શું કહેવાય નહીં ગોરસ આંબલીનું છે. આવ્યા પેલું ગોરસ આંબલીનું છે. આ કોઠા તમે જોઈ શકો છો કે કેટલા બધા કોઠા ના બીલી છે યાર કોઠા નહીં. આ તો બીલીનું છે જો બીલા કેટલા બધા છે. બીલા છે બીલા. હું તો કોઠા મસ્તી હતી. આ રિયાન્સ જો કુંડીમાં પાણી બોળે છે. હે પહેલાં અમે નાના હતા ત્યારે આવી રીતે આમ બહુ હા ધબક ધબક કરીને કૂદકા મારી નાતા હતા. તો અહીંયા જોઈ શકો છો કે ભેંસો હા ઓ તે બી મારું મોઢું તો કડવું થઈ ગયું. મેં કીધું એ જ હશે. એક પાંચ આખ્યું એટલે જ તો. જો અહીંયા જોઈ શકો છો કે આગળ જઈશું ને તો આંબાના બહુ મસ્ત મસ્ત આવશે મસ્ત મજાની. હવે ઓલો ત્યાં જઈને ઊભો રહ્યો આપણને ચાલવાનું કીધું ને. ઓ નો જો પેલા એમાં તો કેટલા બધા છે ઝાડ ઉપર. આ આંબાના ઝાડ ઉપર કેરીઓ તો જો લૂમે ઝૂમે પણ મોટી છે એમ. જો જોઈ શકો છો તમે આંબાના ઝાડ ઉપર કેરીઓ. અમે નાના હતા ને ત્યારે બહુ ફરતા હતા આવી રીતે. ત્યાં તો કંઈ તડકો નહોતો લાગતો. ક્યાં છે ઓલો કે હું અહીંયા ઊભો છું? આ છે સામે એનો. ભેંસ. અરે વાંધો નહીં બહાર બેસાડ તું તાર. જો આ પેલી એક ગાય છે. ઓ આલા ગુંદા આવ્યા છે આટલા બધા. 2 મિનિટ. જો હવે જયમી અમે નાના હતા ને તો આવા ગુંદા બહુ ખાતા હતા. હવે તો ક્યાંય જો આ ગુંદા મજા આવતી હતી ખાવાની. જો અરે વાહ મસ્ત મસ્ત ગુંદા છે હો બાકી. આ શું કરું આપ્યું છે જા એમ. ઓહો હા ચલો ચલો. મેં તો આંબા આગળ જઈને આ ભેંસ જો તન્મય તન જોવો છો હે તન્મય. પહેલાની તો કેટલી મજા જોવા હતી નહીં આ બધું. આ રીતે મેં 2 મિનિટ અહીંયા ઉભો રહે. હા
હા તો જો અહીંયા જોઈ શકો છો કે કેટલા બધી આ અહીંયા આગળ કેટલી બધી આંબા આપણે હું તમને બતાવવા માટે જઈ રહી છું પેલું મેં ઝૂમે જો જોઈ શકો છો. મને 5000 લાગશે. અત્યારે અમે આવી ગયા છે ઘરે. લિયો લે તારું દોડો લિયો લે લિયો તારો દોડો જો આ રહ્યો. લિયોના બાજુવાળાના ઘરે મૂકીને ગયા હતા અમે તો સરસ રહ્યું. મને નહીં કરવાનું. હા જો તો ખરી કેવું કરે તો જીભ કાઢે છે તરનું જઈને ભાઈ. એને પાણી પીવું છે તને થોડુંક એને વાડકામ બેટા મૂકજે. તને વાલ કરવા આવે છે તન્મય જે ગરમી તો કે મારું જ કામ છે બાપા. આટલું જઈને આયા ને કેટલું પેલું થાય છે. બચકું પડે છે. એની માં ક્યાં ગઈ? જુલી જોડે મળાઈ દેજો બેટા એને એક વખત. એને ભૂખ લાગી ગઈ હશે. એ મારી જોડે નહીં લિયો નીચે લાવી દે. કૂદકો મારો અહીંયાથી ચાલ કૂદકો મારતો. તન્મય એનો મને લાગે જીપ એ થઈ ગઈ હશે. તન્મય પાણી પીવડા બેટા એ નહીં તે મને નહીં યાર. તન્મય તને ખબર છે ને મન નહીં શું યાર મને અડવું ના ગમે. જો આવ્યું તાર પાછળ લે. ચલો હવે કપડાં બદલી કાઢીશું. ગરમી 1:30 થઈ ગયા છે. ગરમી તો કે મારું જ કામ. ઓ માય ગોડ માથું ભૂમવા માંડ્યું છે. કેમ જયમિકભાઈ? ઓહો તારા પપ્પા કેવી રીતે રહેતા હશે? તું વિચાર કર આટલી ગરમીમાં સેવા પૂજા કરવાની એટલે. ચલો કપડાં કાઢી દઈએ. એ લિયોનું હતું બાર બેટા ધોયેલું હતું. તું બધા વાડકા ના બગાડીશ તું એની માટે. હવે એટલું બધું ના અપાય એક થોડુંક જ એને અપાય. શું જો અત્યારના વાગી ગયા છે 4:30 થવા છે ને અમે ઊંઘીને ઉઠી ગયા છે. તો જો મારો લિયો જયમિક જોડે મસ્તી કરવા માટે. અરે દહીં ખવડાય દહીં છે કાલે મેં મેળવ્યું હતું સરસ. દહીં મેળવી હતું નહીં જે પેલું દેખ या के मारूस पाड़स नहीं यार मारा वीडियो पाड़ रहे हो कुछ काम नहीं है तुमको. हाँ देखो मैं शेर हूँ शेर. अरे भाई તમારા આમ જો
અહીંયા જોઈ શકો છો કે વાંદરા આવી ગયા છે. જો કેરી ખાઈ ગયા છે વાંદરા ભાઈ. અને પેલા વાંદરા ભાઈ પણ બચ્ચા પાસે. બોલો પગ ઉપર મૂકીને કેવી રીતે જો કેવી રીતે ખાઈ લે છે. તો અત્યારે આવું છે બચ્ચું પણ તમે જોઈ શકો છો. તો બસ આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરી રહ્યા છીએ. તો મારો વિડીયો ગમ્યો હોય લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ.